શિવ જેવા આ શિવજીનું પાછું વર્ણન કરતો. શંકર જેટલો કોઈનો પ્યાર નહીં. ઓહો હો. બરાબર. હા. શિવ જેટલો પ્યાર નહીં, રામ જેવો રાજ નહીં, રામ જેવો રાજ નહીં, અને કૃષ્ણ જેવી લીલા નહીં, કૃષ્ણ જેવી લીલા નહીં, કૃષ્ણ જેવી કોઈ રાસ નહીં. બાપુ શિવજીની મહિમામાં તમે 3 વસ્તુ કીધી. શિવજી જેવો શંકર જેવો કોઈનો પ્યાર નહીં. હજી બીજા 2 ગુણ કીધા. એ ક્યાં કીધા? શિવજીના બીજા 2 ગુણ બીજા કીધા. સત્યમ શિવમ સુંદર. અહીંયા દેવતાઓ તમારા આમાં તમે જોવો, દેવતાઓને લડાઈ તો થઈ જ, દેવતાની લડાઈ તો થઈ છે. થઈ છે તો જ તમને સામે બ્રહ્માને એમ થયું કે આ ઢોર સરાવી રહ્યો છે, આની અંદર તો શું એટલી બધી શક્તિ હોય. હા હા. એને એક મનમાં થોડીક શંકા ઉત્પન્ન. હા, કૃષ્ણ ભગવાન વિશે. પછી એમને ગાયો હતી, એ ગાયો બધી લઈ અને એકઠી કરી, અને પછી જ્યાં જોયું કે ગાયો ન દેખાણી, એટલે કૃષ્ણ ભગવાને કીધું કે મારે હવે ગાય નથી દેખાતી, આનું કારણ શું છે એને જાણ છે. એટલે બ્રહ્માને વિરંસી કે વિરંસી વાસરું હરી ગયો, થયો માય ધર્મ, પછી નવા નિપજાવી લાવ્યો, કીધી મારું કોઈ ન જાણે મર્મ. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હે અર્જુન, હું નાનો હતો અને મારી દેવતાઓએ આવી કસોટી કરી. હવે જોઈ તો વાસરું નહીં, પછી વાસરું ક્યાંથી કાઢવા? પછી ભગવાને મંત્રથી પોતાના ધરતીમાંથી નવા વાસરું પ્રગટ કર્યું. બરાબર. જ્યાં જોવા ગયા હતા તો વાસરું તેના જોકમાં. પછી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, વિરંસી વાસરું હરી ગયો, થયો માય ધર્મ, તેથી હું નવા નિપજાવી લાવ્યો, તમારું કોઈને જાણવાનું. તો બ્રહ્માને ખબર ન પડી આ વાસરું ક્યાંથી આવ્યા. એની લીધે ભગવાન કૃષ્ણ ભગવાન સ્વયં જે છે એ શું કરે શું ન કરે એને કોઈ પાર પામી નથી. હા, એની ગતિનો કોઈ પાર. અને કૃષ્ણ છે એ યુગ ધર્મ છે. યુગ ધર્મ છે. બરાબર. કૃષ્ણ યુગ ધર્મ કોને કહેવાય? કે સમય અનુસરીને વર્તમાન કરે. જો દૈત હોય તો એ ચક્ર ચડાવે, અને ભક્ત હોય તો દાસ થઈ જાય. હા, ભક્તનો હું દાસ અને દૈતનો હું રાક્ષસ. દસ્તીનો વિનાશકારક. કારણ કે યુગ ધર્મ છે. એને એમ લાગે કે હવે કોઈ આરો નથી અને કોઈ બનવા કોઈ આપણે કોઈ પણ સંજોગે હાલે એવું નથી. તો ચક્ર ઉપાડે. કૃષ્ણ ચક્ર હાથમાં લે. અન સમનો ઓકદી, ઝરણા સમનો જાપ, નિંદા સમનો પાપ, પણ કૃષ્ણ સમનો દેવ. કૃષ્ણ સમો નહીં દેવ. વાહ 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 વાહ. નિંદા સમો નહીં. સમય ફરે તે દેવતાઓ બધાને એમ કેવું પડે, વાહ ગોપાલ, વાહ ગોપાલ. કારણ કે એની લીલા એની લીલા. યુગ ધર્મ છે. યુગ ધર્મ. સમયે સમયે વર્તમાન. હા, વાહ વાહ, વેરી ગુડ.